નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દરરોજ અને હું લઈને આવ્યો છું ગુજરાતમાં હવામાન અને ચોમાસાની સૌથી તાજી અપડેટ। તો આપણે તાજી અપડેટ સાથે સાથે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો 19થી 21મી જૂન દરમિયાન પ્રી મોન્સૂન વરસાદમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। 23થી 26 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે અને ખેડૂતોને વાવણીની તૈયારી ચાલુ રાખવાની સલાહ। તો ગુજરાતમાં ચોમાસાની રાહ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ભેજનું પ્રમાણ અને પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ વધારો જોવા મળી રહ્યો છે। આજે 17 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બપોર બાદ અથવા સાંજના સમયે ગાજવીજ સાથે છૂટા છવાયા ઝાપટા પડી શકે છે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હાલમાં ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળોની અવરજવર જોવા મળી રહી છે। આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 જૂન દરમિયાન ગુજરાતમાં વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના વધુ રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 23થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી શકે છે। જો અરબી સમુદ્રમાં વધતી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। ખેડૂત મિત્રો, મહત્વની વાત એ છે કે વાવણીની શરૂઆત કરી દેવી જોઈએ અને થઈ ગઈ હોય તો હવે મૂંઝાવાની જરૂર રહેતી નથી, પરંતુ મોટા પાયે વાવણી કરતા પહેલા સ્થાનિક વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે। આજે રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 34થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। તો ચાલો જાણીએ હવામાન વિશે અંબાલાલ પટેલ પાસેથી તેઓ પોતે શું કહી રહ્યા છે। તારીખ 21-22 જૂનથી વર્ષા ઋતુ બેસશે અને ધીરે ધીરે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત ઝડપથી મળતી જણાશે। તારીખ 16મી જૂન બાદ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે અને તે લો પ્રેશર જો દક્ષિણ પૂર્વીય તટો થઈને ભારતના ભાગો થઈને ગુજરાતના ભાગો તરફ આવે તો વરસાદ સારો થાય। પરંતુ આ ચોમાસું આવતા પહેલાં 20 જૂન સુધીમાં સખ્ત પવનના તોફાનો, ભારે ગાજવીજ, વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। વચ્ચે વચ્ચે પવનનું જોર ઓછું પણ થઈ શકે। પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 35થી 40 કિલોમીટર અને દરિયા કિનારાના ભાગોમાં સૌરાષ્ટ્ર વગેરેમાં 45 કિલોમીટર કે 50 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ ભારે પવન ફૂંકાશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયામાં કરંટ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ માસના અંતમાં તારીખ 27, 28, 29માં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। તો આ હતા આપણા ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, જેઓએ આ રીતના માહિતી અને આ રીતના આગાહી કરી છે। તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુને ખેડૂતોને આ માહિતી મોકલવા માટે આ વિડીયોને ખૂબ જ શેર કરજો। ફરી મળીશું નવા અપડેટ સાથે। જય જવાન, જય કિસાન।